નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ એજ્યુકેશન હબમાં। તો દોસ્તો, અહીંયા આપણે શુભ શરૂઆત એક ઇન્સ્પાયરેશનના વાક્યથી કરીશું। ऐसी कोई मंजिल नहीं जहां पहुंचने का कोई रास्ता ना हो। તો દોસ્તો, તમને ખ્યાલ છે કે અથાગ પ્રયાસો કરવાથી, અથાગ પરિશ્રમ કરવાથી સફળતા એક દિવસ અવશ્ય મળે છે અને આ અવશ્ય તમારી સફળતા મેળવવા માટે થઈ અને આ એક યુટ્યુબ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે અને આજનો આપણો આ ટોપિક છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના। હવે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું શોર્ટ નેમ MMY તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણી બધી વખતે એક્ઝામમાં MMYનું ફૂલ નેમ પણ પૂછવામાં આવેલું છે, જેનું ફૂલ નેમ થાય છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના। આ યોજનાની શરૂઆત મિત્રો 2022થી શરૂ થઈ અને પરફેક્ટ ડેટ પૂછાય તો 18 જૂન 2022 ખાસ યાદ રાખજો। અને આ યોજના વડોદરાથી 2022માં PM આપણા નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી। આ જે MMY યોજના છે તે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના એ પોષણની યોજના છે, શેની? પોષણની। અને તેને 1000 ડેઝ MMY તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ 1000 ડેઝ MMY તરીકે એ માટે ઓળખવામાં આવે છે કે જ્યારે માતા સગર્ભા બને ત્યારે સગર્ભાવસ્થાથી લઈ અને બાળકની ઉંમર 2 વર્ષ સુધીની થાય તે સમયગાળો એટલે કે 1000 દિવસ થાય છે। કેટલા? 1000। ત્યાં સુધી માતા અને બાળકોના પોષણ પર આ ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે મિત્રો। ખાસ યાદ રાખજો, MMYનું પૂરું નામ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના। એની શરૂઆત 2022 18 જૂન 2022થી વડોદરાથી લોન્ચ થઈ અને આ કયા મંત્રાલય અંતર્ગત આવશે, કયા વિભાગ અંતર્ગત આવશે? તો મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા। અને આ શેની યોજના છે? પોષણની યોજના। અને આ યોજના જે સગર્ભાવસ્થાથી માંડી અને બાળક 2 વર્ષનું ન થાય ત્યાં સુધીના જે 1000 દિવસો છે તેના ઉપર માતા અને બાળકોના પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો। અને આ વિડીયોની અંદર તમે જોશો તો જે MMY યોજના અંતર્ગત અત્યાર સુધીની એક્ઝામમાં જેટલા પણ MCQ આવેલા છે, જેટલા પણ કન્સેપ્ટ આવેલા છે એ તમામ મેં આ વિડીયોમાં સમાવેશ કરેલા છે। અને મને વિશ્વાસ અને ભરોસો પણ છે કે આવનારી કોઈ પણ એક્ઝામ હશે અને એમાં જો MMY યોજનાનો ક્વેશ્ચન કોઈ પણ આવશે તો મને અપેક્ષા અને વિશ્વાસ સાથે હું સાથે ઠોકીને કહી શકું છું કે મારા આ વિડીયોમાંથી જ આવવું જોઈએ, બરોબર? કેમ કે આપણે ટોટલ માહિતી આવરવાના પ્રયાસો કરેલા છે અને તમે વિડીયો જોશો અને એન્ડમાં તમને જો વિડીયો સારો લાગે, ગુણવત્તાવાળો લાગે તો આ વિડીયોને પ્રેમથી એક લાઇક કરજો અને બીજા મિત્રોને શેર પણ કરજો અને જોડે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો। કેમ કે મિત્રો, મેં કોઈ આલતુ ફાલતુ વિડીયોમાં ક્યારેય વાત નથી કરેલી। ટુ ધ પોઈન્ટ જે પૂછાઈ શકે એવા જે ક્વેશ્ચન છે એવા જ એવું કન્ટેન્ટ મેં બનાવેલું છે। હવે મિત્રો, આ MMY યોજનાના હેતુની વાત કરીએ તો પ્રથમ હેતુ એનો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ અને નાના બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવો એ આ યોજનાનો મુખ્ય હેતુ છે। તદુપરાંત પ્રીમેચ્યોર અને ઓછા વજનવાળા બાળકોનો જે જન્મ થાય તેમાં ઘટાડો કરવાનો છે, બરોબર? પ્રીમેચ્યોર એટલે કે ભાઈ જે ખરેખર આદર્શ માતાના ગર્ભમાં જે બાળક હોય તે 9 મહિના અને 13 દિવસ થાય ત્યારબાદ એનો જન્મ થતો હોય એને આદર્શ જન્મ કહી શકાય। તો આની પહેલા જે જન્મ થાય તેને પ્રીમેચ્યોર બાળ જન્મ કહી શકાય, બરોબર? આપણે સાવ સાદી ભાષામાં વાત કરીએ તો 7 મહિના પહેલા, 9 મહિના પહેલા જે જન્મ થાય એને પ્રીમેચ્યોર જન્મ કહી શકાય। અને ઓછા વજનવાળા બાળકોનો જન્મ ઘટાડવાની વાત છે, બરોબર? જો માતા પૌષ્ટિક આહારથી હશે, માતા જે સશક્ત હશે તો એનું બાળક પણ સશક્ત આવવાની સંભાવનાઓ વધે છે। એ માટે થઈને ઓછા વજનવાળા બાળકો। હવે ઓછા વજનવાળા બાળકો કોને કહી શકાય? કે WHO એ એવું કહે છે કે 2.5 કિલોથી 2.5, બરોબર? 2.5 કિલો, 2 કિલો અને 500 ગ્રામ થી ઓછું વજન હોય તેને WHO ની વ્યાખ્યા મુજબ ઓછા વજનવાળા બાળકો કહી શકાય। આદર્શ વજન જન્મ સમયે 2.5 કિલો અથવા તો 2.5 કિલોથી વધુ હોય એને આદર્શ વજન કહી શકાય મિત્રો। હવે શિશુ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવું એ પણ આ યોજનાનો એક હેતુ છે। અને પ્રથમ 1000 દિવસોમાં પોષણની કમી દૂર કરી માતા તેમજ બાળકોનું આરોગ્ય મજબૂત કરવું એ આ યોજનાનો મુખ્ય હેતુ છે। આ મિત્રો ખાસ યાદ રાખજો, ચારે આ યોજનાના હેતુ તમારા ઓપ્શનમાં આ 4 ઓપ્શન હોય અને એક અલગથી ઓપ્શન મૂકેલો હશે, બરોબર? કે નીચેનામાંથી MMY યોજનાનો કયો
કયો હેતુ નથી એવો ક્વેશ્ચન આવી શકે છે. એ માટે જો આ 4 અને યાદ રહી જાય એવા જ આ 4 યોજનાના હેતુ છે. આ યોજનાના હેતુ તમે સમજી અને વિચારી અને મગજમાં સેટ કરી રાખજો. અને ક્વેશ્ચન કદાચ આવી શકે છે કે નીચેનામાંથી આ યોજનાના કયા હેતુ નથી, બરોબર? તો આ 4 તમને જો ગોખાયેલા હશે, સમજાયેલા હશે તો તમને આ ક્વેશ્ચન આવડી શકે છે. હવે આ યોજનાના લાભાર્થીની વાત કરીએ તો MMY યોજનાના લાભાર્થી ખાસ મિત્રો યાદ રાખજો કે આ તમામ સગર્ભા મહિલાઓને આ યોજનાનો લાભ નથી મળતો. ખાસ યાદ રાખજો, જે પ્રથમ વખતની સગર્ભા છે તેમને જ આ લાભ મળવા પાત્ર છે, બરોબર? અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ત્રી પ્રથમ વખત સગર્ભા બનશે ત્યારે આ યોજનાનો લાભ મળશે. અને જ્યારે એ સ્ત્રી બીજી વખત સગર્ભા બનશે તો ત્યારે આ લાભ નહીં મળે. ખાસ યાદ રાખજો, અપવાદ છે. વારંવાર આઉટસ્ટેટની એક્ઝામમાં પણ આ સવાલ પૂછાયેલો છે અને આપણા ગુજરાત સરકારની પણ યોજનામાં ઘણી બધી વખતે આ ક્વેશ્ચન આવેલો છે. ખાસ યાદ રાખજો. અને આ પ્રથમ બાળકને જન્મ આપ્યા પછીની માતા કે જ્યાં સુધી બાળકના 2 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળે છે. ખાસ યાદ રાખજો. શરૂઆત ક્યારે થશે કે ભાઈ પ્રથમ વખત જે સગર્ભા સ્ત્રી થઈ ત્યારે સગર્ભાવસ્થાની પ્રથમ વખત જે છે ત્યારથી માંડી અને એનું બાળક 2 વર્ષનું થાય ને ત્યાં સુધી આ યોજનાનો સમયગાળો હશે ને ત્યાં સુધી આ લાભ મળશે. અને આમાં એક ખાસ વસ્તુ અગત્યની એ છે કે આંગણવાડીના કેન્દ્રમાં જે સગર્ભા તરીકે નોંધાયેલી હશે તેને જ આ લાભ મળવા પાત્ર છે. એટલે એક તો વસ્તુ પહેલી વસ્તુ યાદ રાખવાની કે પ્રથમ વખતની સગર્ભા હોય અને આંગણવાડીમાં નોંધાયેલી હોય તેને જ આ લાભ મળશે. અને પ્લસ પોઈન્ટ એ છે કે આમાં કોઈ આવક મર્યાદા નથી, બરોબર? MMY યોજના અંતર્ગત ક્વેશ્ચન એવો આવે કે આમાં કોઈ આવક મર્યાદા લાગુ છે તો નથી, બરોબર? તો કેવી સગર્ભાને લાભ મળશે? તો પ્રથમ સગર્ભાને. ક્યાં સુધી કે ભાઈ પ્રથમ સગર્ભા જેણે આંગણવાડીમાં નોંધાયેલું હોય અને એનું 2 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને આ લાભ મળવા પાત્ર છે. અને અરજી જે કરવાની થાય તો આંગણવાડી કેન્દ્ર પર એને નોંધણી દ્વારા અરજી થઈ શકે છે. હવે મિત્રો આ યોજનામાં લાભ અથવા તો સહાય શું મળી શકે, બરોબર? તો આમાંથી પણ ઘણી બધી વખતે વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવેલા છે. આ જે સહાય છે એ દર મહિને પોષણ કીટ સ્વરૂપે મળે છે. કેવા સ્વરૂપે? દર મહિને મળશે અને પોષણ કીટ સ્વરૂપે મળશે. તો આ પોષણ કીટમાં શું હોઈ શકે મિત્રો? તો એમાં ચણા, તુવેર દાળ અને સિંગ તેલ, બરોબર? આ 3 એને દર મહિને આપવામાં આવે છે. અને કેટલી માત્રામાં આપવામાં આવે છે ને એ પણ ખાસ યાદ રાખજો મિત્રો. તો ચણા છે એ એને 2 કિલો મળશે, તુવેર દાળ છે એ 1 કિલો મળશે, સિંગ તેલ જે છે એ 1 લીટર મળશે. કિલોમાં નથી, ખાસ યાદ રાખજો મિત્રો, લીટર છે. કેમ કે CBRTની એક્ઝામ હાલમાં જે ટ્રેન્ડ છે અને CBRTની લેવલથી કોઈ પણ એક્ઝામ લેવાતી હોય એમાં મોસ્ટ ઓફ મેં જોયું છે, મારા અનુભવ છે કે શબ્દોની જ મારામારી હશે. કયું છે અને કયું નથી આવા જ ઓપ્શન હશે. માની લો કે 1 કિલો સિંગ તેલ એવું લખાઈને આવે તો એ ઓપ્શન ખોટો હશે, કેમ કે લીટરમાં આવશે, બરોબર છે? અને આ કીટ છે એ કોના દ્વારા વિતરણ થાય છે? તો આંગણવાડી કેન્દ્ર દ્વારા વિતરણ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, દર મહિને પોષણ કીટ મળે, 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ, અને કોણ? આંગણવાડી કેન્દ્ર દ્વારા વિતરણ થશે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમને જો આ વિડીયોમાં જે મેં આપેલું છે એવું જ મટીરિયલ પાર્ટ બીનું MPSW હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, સ્ટાફ નર્સ હોય અથવા તો મુખ્ય સેવિકા હોય, બરોબર? આનું ઓલરેડી આપણા ટેલિગ્રામમાં મુખ્ય 2 પેઇડ ગ્રુપ છે. એક તો શોર્ટ નોટ વિથ MCQ અને બીજું પ્રેક્ટિસ માટેનું MCQ પોલનું ગ્રુપ છે, જેમાં MPSWની 999 ફી છે અને મુખ્ય સેવિકાની 1299 છે. કહેવાય છે ને કે ટ્રેન્ડ ઇઝ ફ્રેન્ડ. હાલમાં જે CBRTની લેવલથી એક્ઝામ લેવાય છે એ લેવલથી જ મેં પ્રિપરેશન કરાવવા માટેનું મારું પેઇડ ગ્રુપ છે. અને આ મટીરિયલ બાબતથી કોઈ પણ તમને ઇન્ક્વાયરી હોય, કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે આ આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ મને કરી શકો છો, 78 74 52 72 62 પર મિત્રો. હવે આપણે પ્રેક્ટિસ માટે MCQની વાત કરીએ તો તમે જે અગાઉ ભણ્યા છો એમાંથી તમને કેટલું યાદ રહ્યું એ માટે આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ જે તમને એક્ઝામમાં કામ લાગી શકે છે. તો પહેલો MCQ છે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, જેને આપણે શોર્ટનેમમાં MMY તરીકે ઓળખીએ છીએ, તેનો મુખ્ય હેતુ શું છે, બરોબર? તો એમાં 4 ઓપ્શન આપેલા છે.
મહિલાઓને લોન આપવી, વૃદ્ધોને પેન્શન આપવું, બાળકોને શિક્ષણ સાથે સ્કોલરશિપ આપવી અને છેલ્લો ઓપ્શન ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણની સહાય આપવી. તો આમાં સાચો જવાબ ઓપ્શન ડી છે મિત્રો, કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણની સહાય આપવી એ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય હેતુ છે. હવે આ યોજના કયા રાજ્યમાં ચાલે છે? મિત્રો, આ યોજના ગુજરાત સરકારની છે, 100% રાજ્ય સરકારની છે, એટલે ઓપ્શન બી ગુજરાત એ આપણો સાચો જવાબ આવશે મિત્રો. હવે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ તો યોજના જે એમએમવાય યોજના છે તે અંતર્ગત અથવા તો તે હેઠળ દર મહિને કેટલા કિલો ચણા આપવામાં આવે છે? ચણાની વાત છે મિત્રો, ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝન ન થાય. એટલે જ મેં કીધું કે સમજી વિચારીને આ પીડીએફ રીડ કરશો અથવા તો આ વિડીયો જોશો તો તમને આ યોજનાનો કોઈ પણ ક્વેશ્ચન આવશે, તમે બે નિશ્ચિંત રહી અને તમે ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. હવે એના ઓપ્શન છે કે કેટલા કિલો ચણા, તો એમાં 1, 4, 3 ને 2 કિલો એવા જુદા જુદા ઓપ્શન આપેલા છે. ચણા હશે તો આપણો રાઈટ આન્સર ડી આવશે, 2 કિલો ચણા આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ તો યોજના કેટલા દિવસો જે 1000 ડેઝ માટેનો લાભ આપવામાં આવે છે, તો આ 1000 ડેઝ એ ક્યાંથી માંડી અને ક્યાં સુધીના હોય છે, બરોબર? તો આમાં જુદા જુદા ઓપ્શન છે, સગર્ભાવસ્થાથી 1 વર્ષ, સગર્ભાવસ્થાથી 2 વર્ષનું બાળક ન થાય ત્યાં સુધી, માત્ર સગર્ભાવસ્થા દરમિયાન કે 6 મહિના સુધી. તો પહેલી વખતની જે સગર્ભાવસ્થા થાય ત્યારથી માંડી અને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળે છે, માટે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ આવશે. અને મિત્રો, આ જે ઓપ્શન ડી જે છે 6 મહિના સુધી, તો એ તમને મિક્સ કરવા માટે થઈ અથવા તો તમને અટવાડવા માટે થઈ અને આ ઓપ્શન સેટ કરેલો છે કે 6 મહિના સુધી. તો કયું આવશે? તો જન્મથી 6 મહિના સુધી માત્ર ને માત્ર બાળકને સ્તનપાન કરાવવું, અથવા તો ક્વેશ્ચન એવો આવી શકે કે ઓનલી ફોર સ્તનપાન, નહીં પાણી પણ નહીં, તો એ કેટલા મહિના સુધી એવું રાખવામાં આવશે? તો 6 મહિના સુધી, બરોબર? હારું, તમને આ બીજો કન્સેપ્ટ પણ ક્લિયર કરાવતો જાઉં છું. બાકી આ એમસીક્યુ જે છે 1000 ડેઝ, એનો સાચો જવાબ મિત્રો ઓપ્શન બી આવશે. હવે આગળના એમસીક્યુની વાત કરીએ તો યોજના હેઠળ કયું તેલ મળે છે? તો એમાં ઓપ્શન બી સિંગ તેલ મળે છે, બરોબર? યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો આમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે, વડોદરાથી આદરણીય શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરાવેલી છે, બરોબર? અને લાભાર્થીઓ માટે શું ફરજિયાત છે આ યોજના અંતર્ગત? તો આંગણવાડીમાં નોંધણી, બેંક એકાઉન્ટ, ITR ફાઇલિંગ કે વોટર આઈડી. તો આમાં સાચો ઓપ્શન ને સાચો જવાબ એ આવશે, આંગણવાડીમાં નોંધણી. હવે આ યોજના હેઠળ તુર દાળ કેટલી મળે છે? તો તુવેર દાળ જે મળતી હોય એના 4 ઓપ્શનો છે, 500 ગ્રામ, 2 કિલો, 1 કિલો કે 1.5 કિલો, બરોબર? તો તુવેર દાળ આવશે. ત્યારે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા આપણો ઓપ્શન સી 1 કિલો આપણો રાઈટ આન્સર આવશે. જો ચણા હશે તો આગળ જોયું એમ 2 કિલો આવશે, બરોબર? બાકી અહીંયા તુવેર દાળ, એમાં સાચો આન્સર સી આવશે મિત્રો, 1 કિલો. હવે આપણે આગળના એમસીક્યુની વાત કરીએ તો આ જે યોજના છે કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે? તો શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ ને ગૃહ વિભાગ. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી, મહિલા અને બાળ વિકાસ વિભાગ. આ યોજનાની વેબસાઇટ શું છે? તો મિત્રો, આવા ક્વેશ્ચન આવે નહીં, પરંતુ આ તો CBRTથી એક્ઝામ કહી શકાય, બરોબર? નક્કી નહીં, ગમે તે ક્વેશ્ચન આવી શકે. એટલે તમારે આમાં 1000 ડેઝ વાળી વેબસાઇટ યાદ રાખવાની છે, 1000 ડેઝ gujaratgovernment.in. તો મિત્રો, આની પહેલાં પણ મેં CBRT લેવલનું મટીરિયલ પ્રોબેશન ઓફિસરમાં પણ મેં પ્રોવાઈડ કરેલું છે, મુખ્ય સેવિકામાં પણ પ્રોવાઈડ કરેલું છે, ફિલ્ડ ઓફિસરમાં પણ પ્રોવાઈડ કરેલું છે, મેડિકલ સોશિયલ વર્કરમાં પણ પ્રોવાઈડ કરેલું છે, અને હાલમાં આપણે MPHW હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય કે સ્ટાફ નર્સ હોય, એનું પણ પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ. અને ભૂતકાળમાં કોઈ પણ એક્ઝામ મેં જે નામ આપ્યા એમાં 120માંથી 90 સવાલો આપણી PDFમાંથી પૂછાયેલા છે, આપણા મટીરિયલમાંથી બેઠા ક્વેશ્ચન આવેલા છે, બેઠા શબ્દો સાથે આવેલા છે. અને આ માત્ર હવામાં ગોળીબાર નથી. હું તમને ટેલિગ્રામની લિંક પણ નીચે મૂકું છું, એ ટેલિગ્રામ જોઈન કરશો તો એમાં તમને
મેં વિથ પ્રૂફ સ્ક્રીનશોટ સાથે શેર કરેલા છે, ઓથેન્ટિક માહિતી સાથે ઓથેન્ટિક પ્રૂફ પણ શેર કરેલા છે, તે તમે જોઈ શકો છો. એક વખત અમારા ટેલિગ્રામમાં પણ તમે વિઝિટ લઈ અને જોઈ શકો છો. આ કોઈ ચીલા ચાલુ કે ફાંકા મારવાની વાત નથી. જે કહીએ છીએ એ કરી બતાવીએ છીએ, બરોબર. તો આ વિડીયો તમને સારો લાગે મિત્રો તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર દબાવજો, જેના લીધે થઈને અમે જ્યારે વિડીયો મૂકીએ ત્યારે તમારી સુધી નોટિફિકેશન સ્વરૂપે મળી શકે. જય હિન્દ મિત્રો, બેસ્ટ ઓફ લક મિત્રો.